સમાચાર અમદાવાદથી ચૂંટણી આવતા જ ભાજપ નેતાને યાદ આવ્યું પાકિસ્તાન। અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં થઈ પાકિસ્તાનની એન્ટ્રી। રાયપુર ચકલામાં કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ભૂષણ ભટ્ટે નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે ખાડિયાને પાકિસ્તાન બનતું અટકાવવાનું છે। કેટલાક લોકો લોભ લાલચ લઈને લાલચમાં આવશે, પણ તમે લાલચમાં ન આવતા। ખાડિયા એક છે, ખાડિયા અખંડ છે। શહેર આખાની અંદર કોઈની નજર હોય તો ભલે હોય, પણ ખાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દઈએ। આવશે એવા લોકો પણ 2-4 દિવસમાં એ લોકો પણ આવશે। કેવા નામ, કેવા ચહેરા, કેવા લોકો, શું લઈને આવશે, બધું આવશે। પણ એને કહી દઈએ ભાઈ આ ખાડિયા અખંડ છે, ભારત માતા કી જય, જય હિન્દુસ્તાન। ભલે અમે કદાચ થોડા ઓછા થયા, પણ ઓછા થયા તો વાંધો નથી। અમારી એકતા આજે પણ એક છે, અખંડ છે। તમારી મનસાઓ પૂરી નહીં થવા દઈએ। એબીપી અસ્મિતા પર ભૂષણ ભટ્ટે નિવેદન આપ્યું। તેમનું કહેવું છે કે કોંગ્રેસે જાહેર કરેલા 3 ઉમેદવાર પ્રવાસી ઉમેદવાર છે। ઇલિયાસ પઠાણ મિર્ઝાપુરના રહેવાસી છે, ધ્રુવ કલાપી દરિયાપુરના રહેવાસી છે અને અન્ય ઉમેદવાર મીના નાયક વાડદના રહેવાસી છે। કોંગ્રેસ પાસે નેતા નથી, ઉમેદવાર નથી, નેતૃત્વ નથી। બારી ઉમેદવારોના કારણે પાકિસ્તાન વાળું નિવેદન આપ્યું। ખાડિયા અખંડ હતું, ખાડિયા અખંડ છે। બારી ઉમેદવારો વોર્ડનો માહોલ ન બગાડે તે જરૂરી હોવાનું ભૂષણ ભટ્ટે કહ્યું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવાર જાહેર નથી થયા અને તેની પહેલા અલગ અલગ કાર્યકર્તાઓનો પ્રચાર શરૂ થઈ ગયો છે અને ફરી એક વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં એન્ટ્રી થઈ ચૂકી છે પાકિસ્તાનની। કયા કારણોસર આપણી સાથે પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ જોડાય છે, તેમની સાથે વાત કરશું। ભૂષણભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, વિધાનસભા હોય, લોકસભા, રાજ્યસભા તો હજી માની શકાય, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાકિસ્તાનને લાવવાની આવશ્યકતા ઊભી કેમ થઈ? આપણે જે વાત મેં જનસભામાં, જાહેર સભામાં કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વાત કરી, એ વાતનો વિષય, એ વાતનો સંદર્ભ, એ વાતનો વિચાર, એટલા માટે એ વિષય મેં મૂક્યો કે કાર્યાલયના ઉદ્ઘાટન પહેલાં થોડા સમય પહેલાં ખાડિયાની કોંગ્રેસ પાર્ટીએ અમદાવાદ શહેરના ઉમેદવારો જાહેર કર્યા અને એ ઉમેદવારો જાહેર કર્યા એ પૈકીના એક ઉમેદવાર, 3 ઉમેદવાર એ ખાડિયાના રહેવાસી નથી, નિવાસી નથી, પ્રવાસી ઉમેદવાર। આ જે મેં પ્રવચનમાં બી કીધું કે જેમ 4 ધામની યાત્રા હોય છે, એમ આ સમય આવ્યો છે ઇલેક્શન ટુરિઝમનો। કોંગ્રેસ પાર્ટી ઇલેક્શન ટુરિઝમ કરવા ખાડિયામાં આવી છે અને ખાડિયામાં આવી છે ત્યારે ખાડિયા અખંડ હતું, અખંડ છે અને અખંડ રહે, એના પ્રયત્ન જીવંત રહે। ક્યાંક કોઈકના ઉમેદવારી તરીકેના પ્રયત્ન શહેરની અંદર અશાંત વિસ્તાર ધારાનો નિયમનો ભંગ થાય અને ક્યાંક અહીંયા પણ બીજા લોકો મકાનનો ખરીદવા આવે, વેચવા આવે, કે વેચવાવાળા કે એમને વેચીને જાય। આ માનસિકતા કે આ ના થાય એટલા માટે આ પ્રવાસી ઉમેદવારોને ખાડિયાનો ઇતિહાસની જાણ કરી। ખાડિયા એક છે, ખાડિયાની ઐતિહાસિક ભૂમિ છે અને એ ભૂમિની અંદર આ માનસિકતાથી જો ચૂંટણી લડવાની હોય તો એને અમે પાકિસ્તાન ના થવા દઈએ। એક ખાડિયા, જય ભારત, જય હિન્દુસ્તાન, આ વિષયની વાત કરી અને કોંગ્રેસ પાર્ટી પાસે હવે કોઈ વિચાર રહ્યો નથી। કોંગ્રેસ પાર્ટી પાસે નેતા નથી રહ્યા, કોંગ્રેસ પાર્ટી પાસે નિયત નથી રહી અને કોંગ્રેસ પાર્ટી પાસે નેતૃત્વ નથી રહ્યું। એનું આ ઉત્તમ ઉદાહરણ એ ખાડિયાના 3 ઉમેદવાર મૂકી અને પ્રસ્થાપિત કર્યું છે। ખાડિયાની અનેક જગ્યાએ આ કાર્ય કર્યું છે, પાર્ટીમાં પણ લઘુમતી ઉમેદવાર મૂકીને બતાવી આપ્યું છે। ભૂષણભાઈ, સવાલ ઊભા એ થઈ જાય કે 3 દશકની વાત કરવામાં આવે, ગુજરાતમાં ભાજપની સરકાર છે, કેન્દ્રમાં ભાજપ છે, રાજ્યમાં ભાજપની સરકાર છે, કોર્પોરેશન છે, અમદાવાદ કોર્પોરેશન, ત્યાં આગળ 161 બેઠકો ભાજપ લઈને આવ્યું હતું। તો કયા આયોજન છે તે આગામી
રણનીતિ રહેશે ખાડિયાના કોર્પોરેટરોની? જે પણ ઉમેદવારો હોય, જે જાહેર ભલે નથી થયા, જે પણ ઉમેદવારો હોય તે પણ આપણે સભામાં મૂકી શકતા હતા. આ પાકિસ્તાનનો મુદ્દો વચ્ચે લાવો આપને લાગે છે યોગ્ય? ચોક્કસપણે વાત બધી જ કરવી પડે. વિકાસની વાત કરવી પડે, કરેલા કામની વાત કરવી પડે. લોકોએ વિશ્વાસ મૂક્યો છે 1-2 વખતથી નહીં, 30-35 વર્ષથી ભરોસો લોકો એટલા માટે મૂકે છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર નિશ્ચિતપણે વચનો વાયદા નહીં, જે કામ ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ પત્રમાં કીધા હોય છે એ બધા જ કરે છે. અને નથી કહેતા એ તો ડંકાની ચોટ ઉપર કરીને ભારતીય જનતા પાર્ટી એ કરીને બતાવ્યા છે. માટે 35-35 વર્ષથી અમદાવાદ શહેરની અંદર કોર્પોરેશન હોય, 32-32 વર્ષથી ગુજરાતની અંદર હોય, કેન્દ્રની અંદર 2014થી આજ દિન સુધી હોય. આટલા માટે લોકો વચનો અને વાયદાથી ચૂંટણીઓ જીતાતી નથી, કેવળ વાતો કરવાથી જીતાતી નથી. લોકોની વચ્ચે જઈએ છે ત્યારે પરફોર્મન્સ ઓફ પોલિટિક્સની શરૂઆત જ જો થઈ હોય તો એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાંથી છે. અને માટે આજે લોકો બોલતા થયા છે કે તમે શું કામ કર્યું કે શું કામ કરવાના છો. લોકોનો ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટી જે સંકલ્પ પત્રમાં જે વાત કે જે વિષય કહે છે એ પૂરા કરે છે. માટે ભારતીય જનતા પાર્ટીને સ્વીકૃત કરી અને એને સીટ ઉત્તરોત્તર વધતી જાય છે. એનું કારણ જ આટલું છે.